નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને રણુજ નાગરિક સહકારી બેંકની સાધારણ સભા મળી। બંને સંસ્થાઓના વાર્ષિક અહેવાલો અને હિસાબો મંજૂર કરાયા। સમગ્ર ગ્રામ પંચાયતના સરપંચોને ગામના વિકાસ માટે રૂપિયા 2.50 લાખની ગ્રાન્ટ આપીશ। ધારાસભ્ય કિરીટ પટેલ સમરસ પંચાયતના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું। રણુજ નાગરિક બેંક અમદાવાદમાં પોતાની નવી શાખા શરૂ કરવાનું ડીજે પટેલ જણાવ્યું હતું। પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને ધી રણુજ નાગરિક સહકારી બેંકની રવિવારે સવારે પાટણમાં સામાન્ય સભાની બેઠક મળી હતી, જેમાં બંને સંસ્થાઓના વાર્ષિક હિસાબો સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યા હતા, તેમજ ખેડૂત શિબિર પણ યોજવામાં આવી હતી, તેમજ પાટણ તાલુકાની 19 સમરસ પંચાયતના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું। પાટણ ખાતે પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 74મી વાર્ષિક સાધારણ સભા સંઘના પ્રમુખ દશરથભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં તાલુકા સંઘના વર્ષ 2024-25ના વાર્ષિક અહેવાલ અને હિસાબોને સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત રણુજ નાગરિક સહકારી બેંકની પણ 54મી સાધારણ સભા બેઠકના ચેરમેન નિલેશ પટવાના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં રણુજ બેંકના વાર્ષિક અહેવાલોની હિસાબો સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યા હતા। આ મળેલી બેઠકમાં ઉપસ્થિત પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સહકારી સંસ્થાઓની સારી રીતે ચલાવવી ખૂબ જ કઠિન બાબતે દશરથભાઈ પટેલના શાસનમાં પાટણ તાલુકા સહકારી સંઘ અને રણુજ નાગરિક બેંકના બંને સંસ્થાઓ ખૂબ જ પ્રગતિ કરી છે। સહકારી ક્ષેત્રમાં વહીવટીદાર મજબૂત હોય તો જ સંસ્થાઓ વહીવટી સારી રીતે ચાલે છે અને સંસ્થાઓ સફળતા મેળવી શકે છે। ખેડૂતોને સહકારી સંસ્થાઓમાંથી ખાતર, બિયારણ અને અન્ય સામગ્રીની ખરીદી કરવા માટે જણાવ્યું હતું, તેમજ પાટણ તાલુકામાં સમરસ બનેલા ગ્રામ પંચાયતોના સરપંચોને રૂપિયા 2.5 લાખ ગામડાના વિકાસ માટે ગ્રાન્ટ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે તાલુકા સંઘના પ્રમુખ દશરથભાઈ પટેલ અને જણાવ્યું હતું કે તાલુકા સંઘની સ્થાપના 1951માં કરવામાં આવી હતી, ત્યારે આ સંઘ આજે સહકારી આગેવાનો, મંડળીઓ, ખેડૂતો અને લોકોના સાથ અને સહકારથી મોટો વડ બને છે। ખેડૂતોને ખાતર પૂરું પાડવામાં વિવિધ કંપનીઓના સહકાર સંઘને મળ્યો છે, જેના થકી ખેડૂતોને પૂરતું ખાતર વિતરણ કરવામાં આવે તે ખેડૂતોને ખાતરની અછત ન પડે તે માટે બિન સિઝનમાં સંઘ દ્વારા 2000 ટન જેટલો ખાતરનો સ્ટોક કરવામાં આવે છે, જેથી ખાતરની અછતને નિવારી શકાય। વધુ આ સંઘ દ્વારા 2014માં લોકોના કિંમતી ઘરેણાં અને ડોક્યુમેન્ટ સાચવવા માટે લોકરની સુવિધા શરૂ કરવામાં આવી હતી, એમાં સારી સફળતા મળતા નવા સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે રણુજ નાગરિક સહકારી બેંકની 2004માં ડિપોઝિટ 19 કરોડ હતી, જે આજે 200 કરોડ સુધી પહોંચી છે। બેંકમાં લોન લેતા ગ્રાહકો નિયમિત લોનની ભરપાઈ કરતાં આજે બેંકનું વાર્ષિક NPA 0.14% કરતાં પણ ઓછું રહેતા ગુજરાતની સૌથી ઓછી NPA-વાળી પ્રથમ બેંક બની છે, જે બતાવે છે તે બેંકની આર્થિક સ્થિતિ ખૂબ જ સારી છે। જે બેંકનું NPA ઓછું હોય તે બેંકનો વહીવટ સારો હોવાનું સહકારી ક્ષેત્રમાં માનવામાં આવે છે। બેંક તેની ડિપોઝિટ સામે 70% સુધીની લોન ઓફર કરે છે, જેના કારણે જ બેંક અત્યારે આટલો નફો કરી શકે છે, ત્યારે રણુજ બેંકનું NPA સાવ સામાન્ય આવનાર કારણ તે સમગ્ર ગુજરાતમાં નંબર 1 પર આજે પહોંચી શકે છે। રણુજ બેંકની 5 શાખાઓ હાલમાં કાર્યરત છે। અમદાવાદમાં વધુ એક શાખા શરૂ કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે, જે એકાદ વર્ષમાં બેંક શરૂ થાય તેવું આયોજન છે। પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને રણુજ નાગરિક સહકારી બેંકની સાધારણ સભાઓમાં બંને સંસ્થાઓ, સહકારી આગેવાનો, રણુજ બેંકના ચેરમેન નિલેશભાઈ ઓઝા સહિતના સભ્યો, બેંકનો સ્ટાફ, મેનેજર તેમજ સહકારી આગેવાનો, ખેડૂતો, ડિરેક્ટરો, વેપારીઓ, રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। કોઈ ખાતર હોય એની ગુણવત્તા સચવાઈ રહે અને એટલા માટે ફરીથી તમને બધાને વિનંતી કરું છું કે તમે અહીં ઉપસ્થિત રહ્યા અને જ્યારે પણ આ સહકારી સંસ્થામાં જરૂર પડે, તમારે કોઈ પણ જરૂર હોય તો તમે રણુજ નાગરિક બેંક અને આની પાટણ રણુજ નાગરિક બેંક અને પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘનો
તમે વધુમાં વધુ લાભ લો અને રણુજ નાગરિક બેંકની 53મી સાધારણ સભાના આ બંને પ્રસંગે મારી સાથે સ્ટેજ ઉપર બેઠેલા ચલાવવાનું નહીં અને એના લીધે આજે બેંકે જે પ્રગતિ કરી છે અને જે આંકડા તમે જુઓ ઘણી બધી બેંકોનું આઉટસ્ટેન્ડિંગ ડિબેટ ઘણી બધું એનું ડેબિટ દેવું અથવા એનપીએ ઘણું બધું હોય છે. આ બેંકનું એનપીએ 1% અંદર છે, માત્ર 0.17%. આટલા બધા 1.5 થી 200 કરોડ રૂપિયાનું ધિરાણ હોય અને એમાંથી માત્ર 17 લાખ રૂપિયાનું એનપીએ એ કંઈ ના કહેવાય. અને એના માટે હું દશરથભાઈ અને એમની ટીમને અભિનંદન આપું છું એટલા માટે કે આ બેંકની અંદર માત્ર એક વ્યક્તિનું હિત નથી, ઘણા બધા લોકોના પરસેવાની કમાણી વિશ્વાસથી લોકો બેંકની અંદર પૈસા મૂકતા હોય. તમે ઘરે પૈસા પડ્યા હોય 25,000 રૂપિયા તમારા છોકરાને નથી આપતા, એમના મનથી વાપરી નાખશે, પણ ભરોસા સાથે તમે બેંકની અંદર મૂકો છો. તમે પાટણ તાલુકા ખરીદવાચાર બેંકની અંદર લોકરની પણ સુવિધા કરી, એટલે સુંદર રીતે આ બેંકનો વહીવટ થાય છે. અને એટલા માટે તમે બધાને વિનંતી કરું છું કે કોઈ પણ તમે ડિપોઝિટ કરવી હોય, કોઈ ખાતા ખોલાવવા હોય તો હંમેશા એવી બેંક પસંદ કરો કે એના વહીવટદાર મજબૂત હોય, એનું એનપીએ 0 હોય અને કોઈનું ચાલતું કોઈનું પણ ના ચલાવી લેતા હોય. સંબંધમાં ભલામણની અંદર લાગવગની અંદર તમે ગમે તેને લોન આપી દો અને એ લોન ભરાય નહીં તો છેવટે એનું નુકસાન કોને થવાનું? સભાસદોને થવાનું. એટલે જે પણ સભાસદ હોય કે જે પણ ડિપોઝિટર્સ હોય એને એનું નુકસાન થવાનું. એટલે તમને બધાને વિનંતી કે એવી બેંક પસંદ કરો, તમારી ડિપોઝિટ મૂકવાની હોય, ખાતા ખોલાવવાના હોય કે જેની અંદર સારો વહીવટ કરતા હોય, એનો વહીવટ સારો હોય. હમણાં વાત કરી સહકારી સંસ્થાઓની, તમે જે પણ ખેડૂતો ખરીદી કરે વિચાર સંઘની જેમણે મેં કહ્યું તેમ 1951ની સંસ્થા હતી અને એની અંદર પણ દર વર્ષે અમે સભાસદોને રણુજ નાગરિક બેંકમાં પણ તાલુકામાં પણ નિયમ પ્રમાણે ભેટ પણ આપીએ છીએ, સભાસદોની પૂરી સગવડ આપીએ છીએ, લોકરની પૂરી સુવિધાઓ પાટણની પ્રજાને મળે એ માટે વ્યવસ્થા કરી છે. તેની અંદર પણ અમારે 3,95,000 એ ચોખ્ખો નફો છે. ગ્રોસ નફો 7 કે 8 લાખ કરોડ રૂપિયા ગ્રોસ નફો છે, પણ એ બધા પ્રોવિઝનો કરતાં ચોખ્ખો નફો 3,95,000 ચોખ્ખો નફો પાટણ તાલુકા ખરીદ વિચાર સંઘ છે. ગૌરવની વાત છે અને આપણા જ જિલ્લાના ધારાસભ્ય શ્રી ત્યારબાદ કમલીવાડાના પરમાર જયંતિભાઈ શંકરભાઈ, ત્યારબાદ ગણી ગામથી પધારેલ પ્રજાપતિ રમેશભાઈ મંગળભાઈ અને પુરીબેન. અમે તમને કહ્યું તેમ કે અમારી બેંક અને અમારા તાલુકા સંઘના કાર્યો બાબતે, એના ફંક્શન બાબતે અને લોકોને સગવડ બાબતે બધી ચર્ચાઓ અમારી સાધારણ સભાના અમારા ભાષણમાં અમારા પ્રવચનમાં અમે વાત કરી છે. અમે ભવિષ્યની અંદર અમદાવાદમાં રણુજ નાગરિક બેંકની કાર્યક્ષેત્ર વધારવા માટે પણ રિઝર્વ બેંકને ભલામણ કરી છે અને રિઝર્વ બેંક જો મંજૂરી આપશે તો અમદાવાદની અંદર પણ આપણા વિસ્તારના લોકોને સગવડ મળે છે. કારણ કે આપણા વિસ્તારના લોકો અત્યારે જો વધુ પડતા લોકો રહેવા ગયા છે, યુવાન મિત્રો એમને ફ્લેટ ખરીદવો હોય કે બીજું કંઈ ઇન્ડસ્ટ્રી કરવી હોય એ લોકોને આપણે મદદરૂપ લોન આપી થઈ શકીએ. એ માટે આવું હોવા તમારા બોર્ડે આ બાબતે વિચાર કરીને રિઝર્વ બેંકમાં મંજૂરી બેંકની સિદ્ધિ કઈ છે જેના માટે સન્માન કરવામાં? રણુજ નાગરિક બેંકના આજે ગુજરાતની અંદર તમે શું સમજી શકો છો? તમે પેપરમાં પણ તમારા મીડિયા મારફતે પણ વારંવાર જાણતા હશો કે આ બેંકની અંદર આટલું એનપીએ જોયું, આ બેંકમાં આટલી તકલીફ થઈ, આ બેંકમાં આટલી લોન થઈ ગયું, આ ગવર્મેન્ટ બેંકોમાં આટલા માલિયા લઈ ગયો, આ લઈ ગઈ. કે તો એનપી જે ધિરાણ કર્યા પછી જે રિકવરી થતી નથી, એનો સમય પૂરો થઈ જાય, એના માટે દાવા કરવા પડે, એના થતો પણ પૈસા મળતા નથી. એ અમારી બેંકે ગુજરાતની અંદર રિઝર્વ બેંકે અમને એવું
કે ગુજરાતની અંદર આ રણુદ નાગરિક બેંક એક જ એવી બેંક છે જેનો 0.014% એનપીઆર રણુદ નાગરિક બેંકનું છે કે આવી ગુજરાતમાં આવી એનપીએ વાળી કોઈ બેંક નથી. સીઆર નજીકમાં પણ કોઈ નથી અને સીઆરનો રેશિયો પણ અમારી બેંકે નિયમ પ્રમાણે રિઝર્વ બેંકની ગાઈડલાઇનમાં પણ આજ સુધી સાચવ્યો છે. અમારી બેંકનું મેં તમને મારા ભાષણમાં કહ્યું તે મુજબ કે ડિપોઝિટનો ફ્લો હોય પણ બેંકના પ્રોફિટમાં લાવવી હોય તો બેંકે ધિરાણ કરવું જોઈએ અને રિઝર્વ બેંકના નિયમ પ્રમાણે ડિપોઝિટના 70% સુધી તમે ધિરાણ કરી શકો તો બેંકનો ધિરાણનો ડિપોઝિટનો રેશિયો અને ધિરાણનો રેશિયો એ 65 થી 70% સુધી સચવાય 12 માસ તો એ બેંક પ્રોફિટ સારો એવો કરી શકે. તમે બીજી બેંકોના તમે વ્યવહાર જરા જોજો એની અંદર ડિપોઝિટ કેટલા કરોડની છે અને અમે એડવાન્સ ધિરાણ કેટલા પર્સન્ટેજ છે એના ઉપરથી ખબર પડશે કે 40%, 45%, 50% ધિરાણ બેંકનું છે. એટલે એના કારણે બેંકનો નફો અમારા કરતાં ડિપોઝિટ વધારે હોવા છતાં પણ અમારા કરતાં પણ ઓછો નફો એ બેંકોનો હશે. તમે જરા સર્વે કરી લેજો અને એ પણ તમે ચેક કરી લેજો. 24 પછી નફો નુકસાન કેટલું છે બેંકનું? 24-25ની અંદર 6.48 કરોડ અમારી ગ્રોસ નફો છે અને 3.47 એ અમારો ચોખ્ખો નફો. ઓકે.